નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। અયોધ્યા રામ મંદિર માટે ગુજરાતે શું યોગદાન આપ્યું છે તેના પર વાત કરીશું આજે। અયોધ્યા માટે દેશ અને દુનિયામાંથી અત્યાર સુધીમાં કુલ ₹5,000 કરોડનું દાન મળ્યું છે। દેશમાં 9 લાખ જેટલા કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈ દાન મેળવ્યું છે, જેમાં સૌથી વધુ દાન ગુજરાતના લોકોએ આપ્યું છે, જેમાં ટ્રસ્ટને 4 ક્વિન્ટલ ચાંદી અને અમુક ગ્રામ સોનું પણ મળ્યું છે। દાન દેનારા લોકોમાં સૌથી આગળ 2 વ્યક્તિઓ છે જેને સૌથી વધારે દાન આપ્યું છે। એવા સુરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીના માલિક ગોવિંદભાઈ ધોળકિયાએ ₹11 કરોડ દાન કરેલ છે અને મોરારી બાપુએ પણ ₹11 કરોડ દાન કર્યું છે। અયોધ્યાના રામ મંદિરના શિખર પર ગુજરાતના અમદાવાદની કંપની દ્વારા તૈયાર કરાયેલ 44 ફૂટ ઊંચો અને 5,500 કિલો વજનનો ધ્વજ દંડ લગાવવામાં આવશે। અયોધ્યા રામ મંદિર પર મીઠાપુરના યોગેશભાઈના પરિવાર દ્વારા તૈયાર કરાયેલ ધજા, જે દ્વારકાધીશ મંદિરના પૂજારી દ્વારા પૂજા કરી અને અયોધ્યા મોકલવામાં આવી છે। અમદાવાદના અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા રામ મંદિર માટે 450 કિલોનું વિશાળ નગારું મોકલવામાં આવેલ છે। 6 mm લોખંડની પ્લેટમાંથી બનાવેલ આ નગારું ખૂબ જ મજબૂત છે। તેના પર સોના ચાંદીનો ગિલેટ કરાયો છે। વડોદરાના એક રામ ભક્ત ખેડૂત અરવિંદ પટેલે 1100 કિલોનો દીવો બનાવ્યો છે। આ દીવામાં 5 કિલો રૂની દિવેટ મુકાશે। 501 કિલો ઘી પૂરવાની ક્ષમતા છે। સતત 2 મહિના પ્રજ્વલિત રહે તેવો આ દીવો 9 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળો છે। વડોદરાના વિહાભાઈ ભરવાડે પંચદ્રવ્યો એટલે કે ગાયનું ઘી, ગુગળ, જવ, તલ, છાણમાંથી 108 ફૂટની અગરબત્તી તૈયાર કરી છે। 3,500 કિલો વજનની આ અગરબત્તી 45 દિવસ ચાલે એવી છે। સિહોરમાંથી ભગવાન શ્રીરામના ભોજન માટે ત્રાંબાના કલાત્મક વાસણો, જેમાં થાળી, વાટકા, ચમચી, ગ્લાસ વગેરેનો સમાવેશ થાય છે, તે મોકલવામાં આવશે। સુરતમાંથી અયોધ્યા મંદિરની થીમ તથા શ્રીરામના પોસ્ટરવાળી સુંદર સાડી બનાવી મોકલવામાં આવશે। ડાંગ જિલ્લામાંથી સબરીના વંશજો બોર અને ધનુષ બાણ અર્પણ કરશે। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં આવનાર ભક્તો માટે અમદાવાદથી 20,000 પ્રસાદીના બોક્સ મોકલાશે। બોક્સમાં સરયુ નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને 2 લાડુ હશે। આમ ગુજરાતમાંથી ઘણી બધી વસ્તુઓ જવાની છે અને ગુજરાતના લોકો પણ ત્યાં સેવામાં ઘણા લોકો કામ કરી રહ્યા છે। સમગ્ર દેશમાં રામ મંદિરના ઉત્સવની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે। સૌ પોતપોતાની રીતે યથાશક્તિ દાન, શ્રમ, સેવા કરી રહ્યા છે। અત્યારે સૌ 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ભારત શ્રી રામમય બની જશે। સમગ્ર ભારતના ભક્તોના ભક્તિભાવથી ભવ્ય દિવાળી ઉજવાશે। જય શ્રી રામ।